અમરેલી માં ગોડાઉનના વાંકે ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ થઈ છે। સરકાર પાસે ગોડાઉન ન હોવાથી ખરીદી બંધ કરાઈ છે। ખાંભા એપીએમસી માં 20,000 મગફળીની બોરી પડી રહી હોવાથી મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે। તો ખાંભા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી બંધ કરાતા ખેડૂતો પરેશાન છે। ખાંભા તાલુકાના 40% ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી બાકી છે। તો છેલ્લા 3-4 દિવસથી ખરીદી માટે ખેડૂતોને કરવામાં આવ્યા નથી મેસેજ। વહેલી તકે ખરીદી શરૂ કરવા ખેડૂતોની માંગ છે। અમારું રજીસ્ટ્રેશન 3જી તારીખમાં થયેલું છે, પણ હજી અમારે મેસેજ 2જી તારીખનો આવ્યો, પણ અમારા ગોડાઉનને અભાવે અમારી માલ ઉપડતો નથી અને ખાંભા યાર્ડમાં માલ 20 થી 25,000 બોરી સિંગ પડી છે, પણ અહીંનો નિકાલ નથી થતો એટલે નવી ખરીદી બંધ છે। ખાંભા એપીએમસી ખાતે છેલ્લા 4 દિવસથી મગફળીની ખરીદી બંધ છે, કારણ કે ગયા અઠવાડિયામાં ખરીદવામાં આવેલી 20 થી 25,000 જેટલી બોરીનો હજુ નિકાલ થયેલો નથી અને ગોડાઉનની સગવડ પણ ન હોય માટે યાર્ડમાં જગ્યા ન હોવાથી ત્યારે ખેડૂતોના માલની ખરીદી થઈ શકતી નથી અને નવા મેસેજો પણ નાખી શકાતા નથી। હાલે 50% જેટલા ખેડૂતોના વારા બાકી છે, તો એ લોકો પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે પોતાનો વારો આવે અને હકીકત એવી છે કે માર્કેટ યાર્ડમાંથી મગફળીનો નિકાલ ન થતો હોય અને જગ્યા ન હોય, નવી ખરીદી થઈ શકતી નથી। મહીસાગરમાં કમળાના કેસનો ભરડો જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયા છે। કમળાના 478 કેસ। બાલાસિનોરમાં પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા જિલ્લા કલેક્ટર। પ્રભાવિત વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિકો સાથે કર્યો વાર્તાલાપ। પાણીના અનફિટ રિપોર્ટ ધરાવતા વિસ્તારમાં પાણી ન આપવા માટે અપીલ કરી છે। લોકોને ટેન્કરમાંથી પાણી મેળવી પાણી પીવા કરી છે અપીલ। તો આરોગ્ય વિભાગ દ્વારા 52 ટીમો બનાવી રહી છે સર્વેની કામગીરી। પ્રભાવિત વિસ્તારોમાં કરાઈ રહી છે યુદ્ધના ધોરણે કામગીરી। चौदह मेजर एरिया जहाँ केसेस વધારે છે કે પાણી ગંદુ આવે છે, બોર વગેરેમાં અનફિટ આવ્યા છે। આના પણ અમારી જો કમિટી બનાવી છે ઉપરથી અર્બન ડિપાર્ટમેન્ટથી, આમાં પણ કાલે અમારા બધા 14 કામ મંજૂર પણ કરવામાં આવ્યા છે અને અહીંયા પણ અને પ્રાયોરિટી પણ નક્કી થઈ ગઈ છે કે આ કેસીસ અને પાણી જો અનફિટ આવે છે આના યુનિયન તરીકે જો અમારા પ્રાયોરિટી વાળા એરિયા હશે ત્યાં વધારે પહેલા કામ કરવામાં આવશે। નેક્સ્ટ 1.5 થી 2 માસની પ્લાનિંગ થઈ ગઈ છે અને આ કરવામાં આવશે। રાજકોટના વિછિયાના ઓરી ગામમાં ફાયરિંગ। ઓરી ગામ ખાતે જાહેરમાં ફાયરિંગની ઘટના બની છે। 4 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યાની ઘટના। પવનચક્કીના ધંધા બાબતે ખાર રાખી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના। વિછિયા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી 2 પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 9 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ। રાયોટિંગ આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાઈ છે પોલીસ ફરિયાદ। તો રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 5 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ગત 6 જાન્યુઆરી 2026ના રોજ સાંજના 7:30 વાગ્યાની આસપાસ બન્યો છે બનાવ। तुरंत वो 3 गाड़ी और लोगों को पुलिस स्टेशन लेके जाने पर और पूछताछ करने के बाद कुछ जूनी वेरजार ने कारण कॉन्ट्रैक्ट का इश्यू में 2 ग्रुप्स को आमने सामने फायरिंग का बनाव बना है। ऐसी हकीकत मिलने पर हमने तुरंत 9 लोगों के खिलाफ अनलॉफुल असेंबली, राइटिंग और आर्म्स एक्ट का गुना दाखिल किया है और 4 लोगों के खिलाफ अटेम्प्ट टू मर्डर અને આર્મ્સ એક્ટ का गुना दाखिल किया है। અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કર્મીની હત્યાનો પ્રયાસ। ટ્રાફિક પોલીસ કર્મી પર કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। ભાડજ 4 રસ્તા પાસેનો બનાવ છે। નંબર વગરની કારને રોકવા જતા કર્યો હતો પ્રયાસ। કાર ચાલકે પોલીસ કર્મીને બોનેટ પર લટકાવી દીધો। 1.5 કિલોમીટર સુધી પોલીસ કર્મીને બોનેટ પર રાખ્યો હતો। તો સોલા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। દ્વારકામાં પતંગની દોરીથી બાળકનું ગળું કપાયું છે। સલાયામાં બાળકને ચાઇનીઝ દોરી વાગી બાળકને ગળાના ભાગે પહોંચી ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે। તો પતંગની દોરીથી બાળકનું ગળું કપાયું છે। દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા નગરપાલિકા ફરી આવી છે વિવાદોમાં। નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવા મામલે પાલિકાના સત્તાધીશોની સહી સાથેનો લેટર વાયરલ થયો છે। આ લેટર વાયરલ થતા રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે પત્રમાં
ખંભાળિયા નગરપાલિકાના શાસક ભાજપ સદસ્યોએ હાલના ચીફ ઓફિસર રાહુલ કરમૂરને દૂર કરવાનો ઉલ્લેખ કર્યો છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈને આ પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં પૂર્વ ચેરમેન અને હાલના જિલ્લા ભાજપના હોદ્દેદાર તેમજ અનેક કોર્પોરેટરની સહી પણ છે. લેટરમાં પાલિકા ચીફ ઓફિસરની બેદરકારીથી વિકાસ કામમાં ખોરંભે ચડ્યા હોવાનો આક્ષેપ છે. વાયરલ લેટર મામલે પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમૂરે કરી છે સ્પષ્ટતા. વાયરલ લેટર કોના દ્વારા લખવામાં આવ્યો છે તેમજ લેટરમાં જે સહીઓ કરેલી છે તે પણ બાબતની તપાસ કરવામાં આવશે. ઓફિશિયલી તો કોઈ જાણકારી નથી, પણ જે સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થયો છે એ મને મળ્યો છે અને ઓફિશિયલી મેં મારા ખંભાળિયા નગરપાલિકાના લેટર પેડ ઉપર જાવક પડ્યો છે, એટલે એની છાનબીન ચાલુ છે. જે કંઈ બી એનો જો કાયદેસર ઉપયોગ ન હોય અથવા બે ગેરકાયદેસર ઉપયોગ થયો હશે તો જે કોઈ બી એના પાછળ કસૂરવાર હશે એના ઉપર અમે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ કરશું. અમારી સાઈનો સાહેબ આમાં છે એ ખોટી છે. જો એવું સાબિત થશે તો આપણે પોલીસ કેસ કરવા સુધીની પણ તજવીજ એમાં કરશું. જૂનાગઢ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સરકારી અનાજ યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળી રહે તે હેતુથી હાથ ધરવામાં ડેટા ચકાસણીની કામગીરીમાં મોટી સફળતા મળી છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 9,32,000 NFSA સભ્યોની આધાર લિંકિંગ અને ખરાઈની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ તપાસના અંતે 33,678 સભ્યો યોજના માટે અપાત્ર ઠર્યા છે, જેમને તાત્કાલિક અસરથી નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટની યાદીમાંથી દૂર કરી નોન FSA શ્રેણીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પૂર્વે તમામ સભ્યોને 3 વખત નોટિસ આપી પૂરતી તક આપવામાં આવી હતી. જો કોઈ પાત્રતા ધરાવતા નાગરિકનું નામ ભૂલથી રદ થયું હોય તો તેઓ મામલતદાર કચેરી ખાતે પુરાવા સાથે અરજી કરી શકે છે. એવા સસ્પેક્ટેડ ડેટામાં 1,37,000 ની તમામની જે છે એ ખરાઈ કરવામાં આવી છે અને ખરાઈના અંતે આપણે જોઈએ તો 33,678 લોકો એવા આપણે મળી આવેલા છે જે હવે પાત્રતા ધરાવતા નથી NFSA માં રહેવા માટે, અને એ તમામને આપણે NFSA માંથી દૂર કરી અને નોન NFSA એમાં કન્વર્ટ કરેલા છે. ભવિષ્યમાં માનો કે કોઈને આવામાં આવું બની શકે કે કદાચ ખોટી રીતે નામ નીકળી ગયું હોય તો જો એ NFSA યોજના હેઠળ પાત્રતા ધરાવતા હોય તો એ ફરીથી મામલતદાર ઓફિસમાં અરજી કરી શકે છે. ઔદ્યોગિક નગરી વાપીમાં દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદથી રસ્તાઓ ધોવાઈ જાય છે, જેથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. જો કે હવે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તંત્ર દ્વારા વાપીમાં પ્રાયોગિક ધોરણે માસ્ટિક અસ્ફાલ્ટ ટેકનોલોજીથી મજબૂત અને ટકાઉ રસ્તા બનાવવાના પ્રયોગની શરૂઆત કરવામાં આવી છે અને લોકો પણ તેને આવકારી રહ્યા છે. વાપીના ગુંજન મુખ્ય રસ્તા પર પ્રાયોગિક ધોરણે નવો રોડ બનાવવામાં આવ્યો છે, જે પરંપરાગત રીતે ડામર રોડથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને માસ્ટિક અસ્ફાલ્ટ ટેકનોલોજી દ્વારા આ મજબૂત રોડ બનાવવામાં આવ્યો છે, જે વધારે ટકાઉ રહેશે અને વરસાદની પણ તેના પર અસર નહીં થાય તેવું મનાઈ રહ્યું છે. પ્રાયોગિક ધોરણે બનાવેલો આ રોડ સફળ રહેશે તો આવનારા સમયમાં મુખ્ય રસ્તા ઉપર આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રસ્તાઓ બનાવવા તંત્રની તૈયારી છે. ખૂબ જ હેવી ટ્રાફિક હોય છે, મોટા ભારે વાહનો જતા હોય છે ને 4 રસ્તા હોય એટલે ત્યાં ટર્નિંગ હોય છે. ટર્નિંગના લીધે તથા વરસાદ ખૂબ જ પડે છે. આપણે વાપીમાં 100 થી 125-150 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે આપણા એન્યુઅલી. તો એના લીધે જે 4 રસ્તા હોય છે ત્યાં ટર્નિંગ પર ડેમેજ થઈ જતા હોય છે. ઘણીવાર રસ્તા આપણા એ જંકશનો ઘણીવાર ડેમેજ થઈ જાય છે અને આ રેક્ટિફાઈ કરવા પડે. તે